જય માતાજી મિત્રો, કેમ છો તમે? બધા મજામાં છો ને? તો ચાલો મિત્રો, આજે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ એક એવા ઐતિહાસિક સ્થળની જે પાંડવો હિન્દુ સંસ્કૃતિને સ્થાપના કરવામાં આવી હતી. દ્વારકા જિલ્લાના રાણપર ગામે ધીંગેશ્વર મહાદેવનું મંદિર અને પ્રાચીન ગુફાનો સમાવેશ થાય છે. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ધીંગેશ્વર મહાદેવના મંદિરે. તો એનો વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને બધી ખબર પડી જશે. તો આપણે પહોંચી ગયા છીએ ગેટ આગળ અને ગુફાની અંદર જાય છીએ. ગરતાની સાથે કાળ ભૈરવના દર્શન પણ કરી લેજો તમે ફ્રેન્ડ લોકો. બધા મિત્રો દર્શન કરી લેજો તમે બધા. આ ગુફાઓ ઈસવીસન 4મી સદીની માનવામાં આવે છે. શરૂઆતમાં આ ગુફાઓ પાંડવો દ્વારા સ્થાપના કરી હતી. અહીંયા બે ગુફાઓ જોવા મળે છે. એક ગુફાનું કદ અંદાજે 2.70 બાય 3.60 મીટર છે, જ્યારે બીજી મોટી ગુફાનું કદ લગભગ 5.60 બાય 6.70 મીટર છે. મોટી ગુફામાં ચોરસ આકારના થાંભલા આજે પણ સ્પષ્ટ દેખાય છે, જે તે સમયની ઉત્તમ શિલ્પકલા દર્શાવે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ ગુફાનું અને આ ચોરસ થાંભલા કઈ રીતે પાંડવો દ્વારા બનાવી હશે. આ મહાદેવનું ત્રિશૂળ આ જુઓ તમે, પથ્થરમાંથી કઈ રીતે ગુફા બનાવી હશે. આનો નજારો ખાલી તમે જુઓ. અહીં રચના સાદી છે પરંતુ મજબૂત છે. સ્થાપના ઓળખાય છે. તો ચાલો મિત્રો, આમાં પણ આપણે સ્પષ્ટ દેખાઈ શકે ધીંગેશ્વર મહાદેવનું મંદિર અને ગુફાનો રાણપર બુદ્ધકાલ ગુફા શિવ મંદિર સ્પષ્ટ રીતે તો આપને પણ દેખાય છે. અહીંનું ખાલી વાતાવરણ જ કેવું મસ્ત છે. તમે સાંભળો ચકલાનો, કોયલનો અવાજ, મોરનો. તમે પૂજા કરો. તમારું નામ શું? રણછોડભાઈ. રાજા રણછોડભાઈ. કાનમેનો વહીવટ જ મારી પાસે 30 વર્ષ ગયો. 30 વર્ષ 10 રૂપિયા રોજ હતો ને તે દી હતો એટલે 400 રૂપિયા એક જણા. અટાણા વહીવટ કોણ કરે? અટાણા વહીવટ કોણ કરે? 500 સરપંચ મોકલી દીધું. બીજું બધું અમારે કર્યું. ટૂંકમાં એવું છે ને, અટાણા તો સવારે દર્શન કરીને ખાલી પાણાના આવતા રહીએ. આપી દે યાર. ગમે ત્યાં આવે ને હવામાં આવે ને, હા, તો તમે રખરાય થાકો દે. આ તમારે વચમાં બાજુમાં હનુમાન બાપાનું મંદિર પણ છે. આપણે ચાલો એના દર્શન અંદર જઈને કરી આવીએ. પેલા બહારનો નજારો જોઈ લઈ, પછી અંદર જઈને દર્શન કરી આવીએ. તો મિત્રો, આ પથ્થરમાંથી હનુમાન બાપા બનાવેલા છે. જોઈ શકો છો તમે કઈ રીતે બનાવ્યા છે. બજરંગ બલી, એના પણ હનુમાન દાદા, હનુમાન બાપાના મારુતિ નંદન, કેસરી નંદન, અંજલિ પુત્રી, પવન પુત્ર. જય હનુમાન બાપા. બધા ફ્રેન્ડ લોકોનું, બધા મિત્રોનું સારું કરજો. આ ભાઈનું નામ તમારું? લાખાભાઈ. લાખાભાઈ. તમારું નામ? મારું નામ રણછોડભાઈ. રેડી. તમે પૂજારી? પૂજારી. તમે ભાઈ? સેવાદાર. તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ કે બીજી ગુફાની વાત થતી હતી. ત્યાં આ ગુરુ દત્તાત્રેય ભગવાનનો મૂર્તિ છે, તમે જોઈ શકો છો. એના પણ આપણે દર્શન મિત્રો બધા કરી લેજો. આગળ પણ એક મૂર્તિ છે હનુમાન બાપાની.
અને આ શિવલિંગ છે, કહેવાય છે કે આ નાનું શિવલિંગ હતું, અટાણે મોટું થઈ ગયું છે. એના પણ આપણે મહાદેવના પણ દર્શન કરી લઈ. તો મિત્રો તમે ખાલી વિચારો કે આ શિવલિંગની ભીમે કેવી રીતે સ્થાપના પાંડવોએ કરી હશે. અને આ શિવલિંગ નાનું હતું, અટાણે દિવાલને અડું ગુફાને અડું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે પૂજા પાઠ આયા કેવી રીતે કરી શકે છે બધાય. તો મિત્રો તમને પણ ટાઈમ મળે તો રાણપર ખાતે ઢીંગેશ્વર મહાદેવના દર્શન કરવા જરૂર આવજો. આ બધું નજારો તમે જોઈ શકો છો, અંદર કેવી રીતે ફૂલ ને બધું છે, કેવી રીતે બધું તૈયાર કરેલું છે. આ બીલીપત્ર પણ તમે જુઓ કઈ રીતે ભગવાન શિવની લિંગમાં છે. તો મિત્રો તમને આવો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા પરિવાર સાથે પણ તમે આવી શકો છો. આ બાયણે છે બધું જુઓ તમે. આ બધી 4મી સદીની વાત છે બધી. આયા પણ આપણે વાંચી શકીએ છીએ બધું. આ બાયણેનો નજારો છે બધોય. તો ચાલો મિત્રો આપણે નંદી મહારાજના પણ દર્શન કરી લઈએ. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવા ઇતિહાસમાં જોડાઈ રહે.